નમસ્કાર મિત્રો, અમારી ચેનલ હિમા હર્બલ કેરમાં આપનું સ્વાગત છે। આજે હું તમને કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ નહીં પણ એક જ એવો સાયન્ટિફિક આયુર્વેદિક ફોર્મ્યુલા બતાવીશ જે તમારા વાળને મૂળમાંથી નવું જીવન આપશે। આપણે વાત કરીશું કુદરતના બે સૌથી પાવરફુલ ઇન્ગ્રેડિયન્ટ્સ કરી લીવ્સ અને કેસ્ટર ઓઇલ। આ દાદીમા સમયનો નુસ્ખો નથી પણ વિજ્ઞાન પણ તેને માને છે, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો। કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ। દિવેલમાં આપણે એક મુઠ્ઠી ભરીને મીઠા લીમડાના પાન નાખીને ગેસ ઉપર તેને ગરમ કરવા મૂક્યું છે। મીઠો લીમડો એ વાળ માટે સુપરફૂડ કહેવાય છે, કેમ કે તેમાં બીટા કેરોટીન અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે। મીઠો લીમડો એ વાળને પ્રોટીન પૂરું પાડે છે। મીઠા લીમડાનો પાનનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે આપણું તેલ તૈયાર થઈ ગયું છે। ગેસ બંધ કરીને તેને ઠંડુ થવા દેવાનું। મીઠા લીમડામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે માથાની ત્વચાને તંદુરસ્ત રાખે છે અને ફ્રી રેડિયેશન દૂર કરી આનાથી વાળ સમય પહેલાં સફેદ થતા અટકાવે। કેસ્ટર ઓઇલમાં ઓમેગા 6 અને ઓમેગા 9 આ ફેટી એસિડ વાળને અંદરથી પોષણ આપી તેને જાડા અને મજબૂત બનાવે છે। આપણું તેલ ઠંડુ થઈ ગયું છે, તેને હવે ગાળી લઈશું। કેસ્ટર ઓઇલમાં રહેલું ફેટી એસિડ વાળના મૂળને પોષણ આપે છે, ઇન્ફેક્શન અને ખોડાને રોકવામાં પણ સક્ષમ છે। આપણે આ તેલને ચમચીથી પ્રેસ કરીને પણ નિતારી લઈશું। બંનેનું મિશ્રણ એક હેર ગ્રોથ બૂસ્ટર તરીકે કામ કરે છે। વાળને સફેદ થતા અટકાવે છે, વાળની લંબાઈમાં વધારો કરે છે, ડેમેજ વાળ રિપેર કરે છે। કેસ્ટર ઓઇલનો ઉપયોગ કર્યો છે તેની જગ્યાએ તમે કોકોનટ ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમે અમારી ચેનલ પર નવા છો તો હમણાં જ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી અમારા આવા પ્યોર અને નેચરલ આઈડિયાઝ તમને મળતા રહે। આ તેલનો ઉપયોગ સાધારણ નવશેકું કરી પછી તેને ઓગળીના ટેરવા દ્વારા હળવા હાથે તમારા સ્કેલ્પમાં ધીમે ધીમે 10 મિનિટ સુધી મસાજ કરવાનું છે। તમારે તેને 1 કલાક અથવા તો ઓવરનાઇટ રાખીને ધોઈ લેવું। આવા વિડીયો સાથે ફરી મળીશું। નમસ્કાર મિત્રો।